આ તરફ સુરત જિલ્લામાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયું છે। ઓલપાડના કારેલીમાં ચલાવતો હતો આ બોગસ દવાખાનું। બોગસ ડોક્ટર દેવાશીષ વિશ્વાસને એસઓજીએ ઝડપી પાડ્યો છે। કોઈપણ જાતની ડિગ્રી વગર આ દવાખાનું ચલાવતો હતો। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યો હતો, જેને પોલીસે ખુલ્લો પાડ્યો છે। વધુ એક બોગસ ડોક્ટર સુરતમાંથી ઝડપાયો છે। આ અગાઉ પણ અલગ અલગ ડોક્ટર જે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા હોય તેવા ઝડપાઈ ચૂક્યા છે। ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે, જેમાં એસઓજીએ ઓલપાડના કારેલી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, કેટલા સમયથી આ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને સાથે જણાવશો કે કઈ રીતે આખી હકીકત સામે આવી? ચોક્કસથી પ્રીતિ, સુરત જિલ્લામાં જે રીતે બોગસ ડોક્ટરનો જે રાફડો ફાટ્યો જેને લઈને હવે હાલ એસઓજી પોલીસ પણ હવે એક્શનમાં આવી છે। ખાસ કરીને સુરત ગ્રામ્ય જિલ્લા એસઓજી પોલીસે જે સાયણ ઓલપાડ તાલુકાનું જે કારેલી ગામની સીમમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ બોગસ ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યો હતો અને દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યો, જેને લઈને પોલીસે સમગ્ર મામલે ડોક્ટર ઝડપી પાડ્યો છે। દેવાશીષ વિશ્વાસ નામનો જે આ ઈસમ છે એ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દવાખાનું ચલાવી રહ્યો હતો અને પોલીસે 5,000થી વધુનો જે દવા અને જે ડોક્ટરની સાધનો છે એ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે નિલેશ।